દક્ષિણ ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થાઓ પૈકીની એક એવી સાયણ સુગર મિલની 52મી વાર્ષિક સામાન્ય સભા એજીએમ ભારે વિવાદ સાથે ગરમાઈ ગઈ હતી। સભામાં સવાલ પૂછવાના મામલે સભાસદોના બે જુદા જુદા જૂથો સામે આવી જતા ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણનો માહોલ સર્જાયો। સભાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન મિલના વહીવટી નિર્ણયો અથવા હિસાબો અંગે પ્રશ્ન પૂછવા બાબતે વિવાદ થયો હતો, જેને જોતજોતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। સભાસદોના બંને જૂથો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થતા સભામાં તણાવ વધી ગયો। મામલો એટલો ઉગ્ર બન્યો કે એક તબક્કે મિલના ડાયરેક્ટરને પણ સ્ટેજ પરથી તાત્કાલિક નીચે ઉતરવાની ફરજ પડી। ડાયરેક્ટરો અને અન્ય આગેવાનોએ મધ્યસ્થી કરીને બંને જૂથોને અલગ અલગ કર્યા હતા। ભારે સમજાવટ અને પ્રયાસો બાદ જેમ તેમ કરીને મામલો થાળે પાડ્યો હતો। 52મી વાર્ષિક સાધારણ સભા આજે સાયણ સુગરના પટાંગણમાં મળી હતી, જેમાં આશરે 900થી 1000 સભાસદો અહીં હાજર હતા। બોર્ડના તમામ સભ્યો, ઉપપ્રમુખશ્રી, મેનેજિંગ ડિરેક્ટરશ્રી અને મારા અધિકારીગણ હાજર હતા। જે સર્વૈયાના જે કામો હતા એ તમામ કામો સર્વાનુમતે મંજૂર કરે છે। ચાલુ સભામાં સભાસદો વચ્ચે થોડીક ગરમાગરમી થઈ। એ તો સવાલ ને જવાબ, જે સવાલ પૂછે એના જવાબ હું આપતો હોઉં, એમાં થોડું સવાલ પૂછવાવાળા પર આધાર રાખે, જવાબ આપવા પર જવાબ તો હું આપતો જ હોઉં, પણ પેલા લોકો સભાસદને એવું લાગે કે આ ખોટો સવાલ છે, એના કારણે થોડી ઘણી ગરમાગરમી થઈ। થાળે પડી ગયો, સભા પૂર્ણ થઈ ગઈ।